ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે કેમ કે અત્યાર સુધી જે ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કરતી આવી છે પરંતુ કોંગ્રેસે રેકોર્ડ તોડ્યો છે। બનાસકાંઠાની જીત કોંગ્રેસે જીતી લીધી છે। બનાસકાંઠા બેઠક જે ગેનીબેન ઠાકોર ત્યાંના ઉમેદવાર હતા અને તેમણે 16,000 થી વધુ લીડ સાથે આ જીત મેળવી છે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। મનીષભાઈ, ખાસ કરીને અત્યાર સુધી ક્લીન સ્વીપ આપણે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા જોયું છે ગુજરાતમાં અને આ વખતે કોંગ્રેસને એક સીટ મળી છે, કઈ રીતે આખી જીતને જોઈ રહ્યા છો? બનાસમાં બેન લોકપ્રિય જનપ્રતિનિધિ ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાની જનતાએ પૂર્ણ રીતે આશીર્વાદ આપીને આજે ભવ્ય જીત અપાવી છે। આ જીત બનાસકાંઠાની જનતાની છે, આ ગુજરાતની જનતાની છે અને ભાજપાના અહંકારની આ હાર છે। આ જીતના કારણે સામાન્ય પરિવારમાંથી આવતા મર્યાદિત સંસાધનો વચ્ચે ત્યારે લોકોએ એમને પ્રેમ લાગણી આપી, વોટ તો આપ્યા પણ નોટ પણ આપી। બેન બહુ સામાન્ય પરિવારમાંથી આવે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામાન્ય માણસની સાથે સતત જનસંપર્ક રાખીને નાનામાં નાના લોકોની 18 વર્ષની કોમ સાથે એમનો નાતો, દરેકની દુઃખ સુખમાં ભાગીદાર થવાનું, જાતે જવાનું અને આક્રમકતાથી લડાઈએ આજે એમને જીત અપાઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ, બનાસકાંઠાની જનતાને કોંગ્રેસ પક્ષ વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જીત એ માત્ર બનાસની જીત નથી પણ ભારતીય જનતા પાર્ટીનો આસમાને ગયેલા અહંકારની જીત હાર છે અને સાથે સાથે મોંઘવારી આસમાને છે। હજી પણ ભાજપાએ સમજવાનું છે પાટણની જીત તરફ પાટણમાં પણ નજીક છીએ, અનેક બેઠકો પર કોંગ્રેસે મજબૂતીથી લડત આપી છે। આ સમગ્ર પરિણામ પછી એક દેશ લેવલે પણ એ નક્કી થઈ ગયું છે કે મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા આસમાને છે પણ અહંકારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીએ જનતા સાથે જે વિશ્વાસઘાત કર્યો હતો એ દેશના પરિણામમાં પણ જોવા મળે છે અને ગાંધી સરદારના ગુજરાતમાં બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેનની જે જીત થઈ છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જીત પછી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ જે ન્યાયની લડત લઈને રાહુલજી આખા દેશમાં જે વાત લઈને નીકળ્યા છે એ શરૂઆત બનાસકાંઠાથી થઈ છે। મનીષભાઈ, ખાસ કરીને ઇન્ડિયા એલાયન્સ આ વખતે મજબૂતીથી ચૂંટણી લડી છે અને ખાસ કરીને કોંગ્રેસે પણ 100 સીટની આસપાસ છે જીત મેળવી હોય એવું કહેવાય રહ્યું છે, તો તમે આ પરફોર્મન્સને કઈ રીતે જોઈ રહ્યા છો? અને આ વખતે પણ ગુજરાતનું નિરાશાજનક પરફોર્મન્સ રહ્યું છે કેમ કે ઘણી બધી બેઠકો આંકલનમાં આવતી હતી કે ખેડા હોય પછી વલસાડ હોય કે આ બેઠકો જીતી શકે છે પણ ત્યાં નિરાશા હાથ લાગી। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય રાહુલજીએ વિશ્વના એકમાત્ર એવા નેતા કે જેમને 4,000 કિલોમીટર કરતાં વધુની પદયાત્રા કરી, આ દેશને જોડવા માટેનું એમને કામ કર્યું, 700 કિલોમીટરની યાત્રા કરી। આ બંને યાત્રા પછી દેશની અંદર એક અલગ પ્રકારનો માહોલ થયો, લાખો લોકોએ એમને મળીને વાત કરી જેના આધારે 5 ન્યાય, કિસાન ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય અને 25 ગેરંટી લોકો સુધી વાત પહોંચાડી, લોકોને પડતી મુશ્કેલીની સીધી રાહુલજીએ સાંભળી અને એના લીધે અમે ઠેર ઠેર જ્યાં જ્યાં ગયા ત્યાં લોકોએ કોંગ્રેસ પક્ષને અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને સારી રીતે લોકોએ આશીર્વાદ આપ્યા અને તમે પરિણામમાં પણ જુઓ છો જે લોકો 400+ વાત કરતા હતા, 5 લાખથી નીચે અમે એક પણ બેઠક નહીં 5 લાખ પાસથી જીતશું, એની સામે એમને કઈ કઈ જગ્યાએ કેવી હાલત થઈ એ જોવા મળી છે। હા, એ નિશ્ચિતપણે કહું છું પણ એક વાત એ સમજી લ્યો, મર્યાદિત સંસાધનો વચ્ચે તમામ પ્રકારની મશીનરી, તમામ પ્રકારની સરકારી મશીનરીનો દુરુપયોગ, પોલીસ તંત્રથી લઈને બધા તંત્રનો દુરુપયોગ અને તેની વચ્ચે પણ ગેનીબેન એક સામાન્ય પરિવારમાંથી આવતી બેને મજબૂતાઈથી અને આક્રમકતાથી ભારતીય જનતા પાર્ટીના અહંકારને જે હાર આપી છે, આ અહંકાર તૂટ્યો છે। આ બનાસની જીત એ ખાલી માત્ર કોંગ્રેસની જીત નથી પણ ગુજરાતની જનતાની પણ આ જીત છે કારણ કે બનાસકાંઠામાં બેને જે રીતની લડાઈ આપી, એક બાજુ તમામ પ્રકારના સહકારી સંસ્થાઓના પારાવાર પૈસાની રેલમ છે, દાદાગીરી, ગુંડાગીરી, તંત્રનો દુરુપયોગ અને બધાની વચ્ચે બનાસની બેન ગેનીબેનની આ જીત થઈ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મનીષભાઈ, છેલ્લો પ્રશ્ન, જેવી રીતે આદિવાસી બેલ્ટમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ પરંતુ તે જગ્યાએ કોઈ એવી અસર જોવા ના મળી ચૂંટણીના સમયને, હાલ તમે દાહોદની વાત કરો, છોટાઉદેપુર બેઠકની વાત કરો, એ તમામ બેઠક પર કોંગ્રેસને હાર પ્રાપ્ત થઈ, તો કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું? શું કારણ હોઈ શકે? કેમ કે આદિવાસી બેલ્ટ એ કોંગ્રેસની મજબૂત વોટ બેંક પહેલા રહ્યો હતો। જે પરિણામ બીજા વિસ્તારની અંદર જ્યાં પણ અમને લોકસભાના પરિણામનું એનું સંપૂર્ણપણે મૂલ્યાંકન થશે પણ મૂળભૂત રીતે વાત આજ આનંદની વાત એ છે કે જે લોકો તમામ પ્રકારના હથકંડા અપનાવીને ચૂંટણી પહેલાં, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી તમામ પ્રકારની તેવા સમયે કોંગ્રેસ પક્ષ એક ટીમ કોંગ્રેસ તરીકે ઊભી થઈ। કોંગ્રેસ પક્ષે તમામ ઉમેદવારોની પસંદગીથી માંડીને મતગણના સુધી તમામ બાબતમાં એલર્ટ રહ્યા। ભાજપા તમામ પ્રકારના હથકંડા છેલ્લા દિવસ સુધી અજમાવ્યા, અમને ખબર હતી। તેવા સંજોગોમાં બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરનો વિજય
એ અદ્ભુત ને વિજય છે. એ વિજય એવા સમયે થયો છે કે જ્યારે એક તરફ આખું તંત્ર લડતું હતું, તમામ પ્રકારના હથકંડા અપનાવતા, એની વચ્ચે એક સામાન્ય પરિવારથી આવતા બેને આક્રમકતાથી લે છે. કોંગ્રેસનું સંગઠન મજબૂતીથી લેવું, અને માત્ર એક જગ્યાએ નહીં, જીત મેળવી છે એમને બનાસકાંઠામાં, પણ આપ જોતા હશો કે અનેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ મજબૂતીથી લડત આપી છે, અને એની હકીકત લોકોને જોવા મળી છે. ચોક્કસથી મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે મનીષભાઈ દોશી, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોરે જે જીત પ્રાપ્ત કરી છે, 75 વર્ષ પછી કોંગ્રેસે આ ટિકિટ છે તે જ્ઞાનીબેન ઠાકોરને એટલે કે ઠાકોર સમાજને આપી હતી, અને આને જ લઈને હાલ હવે ઉત્સાહનો માહોલ છે તે કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. જ્ઞાનીબેન ઠાકોરે જીત પ્રાપ્ત કરી છે તેને લઈને હવે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કલ્પેશ સાથે ફૈઝાન રંગરેજ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ